એ કિણિયા હું ચાલે ચમ ધમકાવે છે આ રોજના ધોજ્યા હું સમ ધમકાવું છું પણ તારા ધોજ્યા જતા ચમ નહીં અરે ધોજ્યા અરે આઈ છે તાના મારા ઘરમાં ધોજ્યા છે આ જન્મ પુરાયો છો ને મને મારા જન્મ મને પુરાયો છે કનકને કીધું કીને અરે પુરાય મને ખબર છે મને ખબર જ છે ભાળ મારી વાતો પર જોયા જોણે આગળ બધું કુટેડ તને જલમો કુંડીએ પુરાયો છે છમ પુરાયો છે તને નહીં ખબર હતી પૂરી બધી ખબર છે મને શું ખબર નહીં એટલે તને ઓને આ અને તારે ઘરવાળીએ પુરાય છે મને જ પુરાયો છે મને ખબર છે એને રીહ આવે છે એટલે એટલે રી આવે એટલે તું કઈ હિંમત થાય કઈ ને જ કર્યું એટલે તું કઈ બધું જ થાય એમ ના એ તો મારા હારા છે મોરવાઈ તે મને સોળાયો હા તે તો મારો ભાઈ મને કોઈ જલમાં મોઢું જોવાના વાત મારું એ તો ખાટો ભાઈ હારા છે તો તમને સોળાવે નકર તમારો આ હળી જોત મઈનમાં હળી જે એ દાઢિયાર તો નોમ જ લેવા નહીં મારા આગળ એ તો ભમાઈ ના આવ્યો ને હાલ હમણાં જઈને મળે ને ના મોટા બોલે લે તે મોટા આવ સબ કાઢી નાખે છે ઈવોને તને સોડાયો તોય તું હજી ઈવોને પેલી કરસ હા હા દાઢિયા કે તું ઓન જવળો છે જિંદગી એને ખરાબ કરી છે દાઢિયા ને કોને બે નહીં મમાવાળી અરે રાખ ધૂળ કઈ નહીં છે જિંદગી અમારી તારા સરબી માતી ને જીબ્બા દે કોકને જીબ્બા દે નકા શોખ જઈને મર્ક પાર આવે બાડીને રમણ બમણ બોલે ને જો હું તને હજી કહું છું પોપાળો છે પાછી હજી તો તારી લાયો એને ના હોત ને તો હારું તું મને ખબર છે કશો વાતો નહીં હળો ઉને મને જલમાં પુરાયો છે ને એને ખબર કરું હું જો હળો એ શોય જવું નહીં બે હેડાવા આવ્યું છે ક્યાં તે જલમોની પણ નહીં સાચો કરવા અને મેં આયા તા તને સોળાવા નહીં સાલ છોડો એનો તો બધી મને ખબર છે કે મને જલમાં કોને પુરાયો છે અને આવનો છે ને કાઢી મેલો માર જોવત ના કાઢી મેલો કાઢી મેલો અલ્યા હું કા ઘરમાં આપડા તકાલા જોરાસ ગોમો લે રવા દે કે લ્યા કલા હું નહીં જોરાતો આ તમે બે અને કા અને કઈ બીજો સાહેબ આ તમે બધા મૂળે બેઠો છો અમારા મૂળે બેઠો છો તમે એટલે તું કેવા માંગુ છું તમે બધો ભેગો થઈને બધો પ્લાન બનાવો છો મને બધી ખબર છે અને મોટો પ્લાન તો કોણ બનાવે મને ખબર છે હું જઉં છું ના હા એટલે તારે હું કેવું છે કે જલમાં અમે પુરાય તને જલમો તાકુને તમે જ પુરાયા છે ને તાને બધોય ભેગા થઈ પણ થા તું અમારો છોકરો છે કોઈ દુશ્મન નહીં તે જલમાં પુરાઈએ તું તો આમ લગી રે તને તો તારા માઈક ઉપર નવી બાયડી લાતો તો તમે ડફણો વચ્ચે નાખતા હતા તારા હારા માટે કહેતો તો કોઈ તું અમારું દુશ્મન નહીં તે અમે તને આટલા ઓને પેલી એ કરીએ કે ચમ તું હમુર તો સમજતો નહીં હું જોઈ લઉં શું જોઈ છે મને ખબર છે શું જોઈશ તું ઘરમાં બે ઘરમાં નહીં તો હું આબુ કોમ છું ડોહા ટીણીઓ તો જો આ ઓને તો રણ કરીશ આ બાયડી ઉપર હાથ આજ ઉપાડો બોલો હું કરવાનું આ લગી રે કોઈ દર હાથ નહીં ઉપાડો આટલું બોલતો તો પણ રોઈને મારસિયા રોઈને બેટા એના પિયર મોકલી દે નકર આ જિંદગી ઓની ઝેર થઈ જશે અને આ બાપડી હેરાન થઈ જશે કહું છું મને તો મને કોઈ લગી રોમ બોલો ને મને મારું કાળજું ફાટી જાય છે મને જેટલું રાખે છે આપણો બેન અને એના લગી રે દયા નહીં ના કોઠા ઓય બેટા હું માફી માંગુ છું છોકરા વતી હો બેટા બંધ બેટા બેટા અમે શું કરીએ અમે લાચાર છીએ શું કરીએ કે આ છોકરાથી અમે કંટાળી જઈએ છીએ બસ તારે હારો તો હારો ને કે ભગવાન અજ્જો રાખે તો હારું મનવાળું છોકરા માટે તો જેટલી મોનતાઓ રાખી હતી કે મારા ઘર પારણું બંધાઈને છોકરો આવે અને આ છોકરો પાક્યો છે મારા ખરાબ એક નંબરનો કંટાળી જાય ને કદી છોકરો ના હોય તો હારું છોડ્યો હોય તો હારું બાપા હારું જા બેટી જા તું મોઈ જજે જા રોય નહીં ઇના જેવું નહીં થવાનું એને ખબર નહીં પડતી એને ખબર પડતી હોત ને તો આટલું ના પેલી એ કર આ બળદીઓ આપણા પર આરોપ ના કરે કે તમે જલમાં પુરાયા છે તમે અમારા દુશ્મન છો કોને કોણ સમજાવે પેલી ફેવરતી છે ડોહા એ રહી ને 420 છે તમને ખબર નહીં એનું મગજ ફેવરે છે એનું કીધું કરે છે ને એ કે ને એટલો ડગલો ભરે છે અમારી ચંદ્રીના ઘરમાં ખંટાતી નહીં કે કોક કરીને માઈત્રોન નહીં બહુ નહીં કન કે કાઢન આપણે બે ઘરમાં રહીએ એમ છે ને બીજું કોઈ નહીં ડોહા ના ના હું એ કહું છું કે આપણા ઘરનું હું થા કહું છું શો આપણું ઘર આપણું શો થા કહું છું હા આ છોકરાનું હું થા તુજે ચિંતા ના કરજો બધું ભગવાને હવનું પાર પાડશે જો કોઈનું કઈ ભૂયનું પડ્યું ભૂઈ નહીં રહી નહીં જેમ અમૃદું ભોન નહીં આવે હા વાગશે ને એટલે ખબર પડશે કે કોણ હતું ને કોણ નતું એ તાણે એને હું ફટકારતો તો નેનો હતો તાણે તું ના પાડતી ના મારો છોકરો છે એકને એક છે ના મારાય જો આ મારે નહીં વાલ કરે છે એનું પરિણામ જો હા કદી બોલ્યા નહીં એનું પરિણામ આજે આવ્યું છે અત્યારે તારે ધાક રાખ્યું તમે બીક રાખ્યું તો આ પગલો ના પર કા બાયડી પર હાથ ના ઉઠાવા કે આપણો ને બોલે ના
એનું કીધું જાણ કરાવડાવ્યું મેં જોડે રહીને તાણા આજે આપણા હોમું પડે છે ને એ વખત તમે કહેતા હતા ને તમારી વાત મોની હોત ને તો આજ મારા દાડો ના હોત. કહેતો તો કે છોકરો વધારે લાડ લડાવશો ના, માર તો લાખોમાં એક છે, આખા ગામમાં બધો કરતી વાલો છે. આ વાલો દુશ્મન થયો જો આપણું કરી દોડાવા જે કરવું હોય જો. હા તમે આમ રખવા ના કરશો, શાંતિ રાખો બાપા બસ. ભગવાન સારું કરજે હવનું. મારા બાપુ ને મારા માન બધા રહ્યો ને બધા ભેગો થઈને ખબર છે બધે પ્લાનિંગ બનાવશે બધા. ના ના એ દાઢિયાની ખબર છે હાકો તમે. અલ્યા શું છે તું? હું જઈતી તમારા મોરવાઈના ઈ જૂના રહ્યા ને ઈવોની કન જોવો તમારા મા બાપ અને પેલી તમારી ઘોડી દૂધ જેવી રહી ને અને આ તમારા મોરવાઈ રહ્યા જૂના એ બધાનો ને પેત્રો રચ્યો છે તમને જેલમાં પુરાવાનો. હું તો જબ્બર સળકાઈ નહીં એવી તો રીત સળી હતી ને ટૂંપો દબાઈને પટાઈ દઉં. તું હું સલકાવ છે તું મારા હંગાતી હેઠ ખાલી જો એને ઝટક્યો ને મટ્યો સાપ સૂંટી નાખું તું હેઠ દાઠું બાઠું હેઠ તું મારા હંગાતી જો. હાલ જ હું બોલી આવીશું એ મોઢામાં દોત બધા પડી ના હું ખાઈએ નાખ મારા હંગાતી હેઠ તું એને ખબર કરું હે દાઢિયાની. લેજો તમે કે એટલે ખબર પડે બધો. હા મેં તો ના પાડું છું લે આપણા ઓયડીમાં બધો આળો ભરશો ને તે ફુસેલ ને લાકડો ને બધું એક તાર કરે છે આમાં એરો ના ભરે ને બધું જોજો ભરતા જ નહીં પણ ના ફુસેલ બગાડે છે લાકડો ને બધું મિક્સ લે કેવજી આવો આવો હગા આવો છે ફોને ના કરે તો ડાયરેક્ટ આપણા પેલું શું કરી 50,000 50 બેહો મારા હું છે પણ શેઠ યાર બોલ બોલ કરે છે મને જમીન છૂટી કરી નાખો ના હોય તો વાપવાનું બંધ કરી નાખો. એટલું શેઠ 4-5 દાડા હાલો 4-5 દાડામાં હું ગમે તે કરી સગવડ કરી દઉં. શંકરજી હારું 50,000ની તો હું વાત કરું તમને કયો કેમ? તમારા જમાઈને વાતો કરી હતી તમારા જમાઈ હાલવાના હતા તૈયારીઓ હતી હા પણ જલમો નતા જ્યાં શાણે તમારા જમાઈ તો જલમો રાખ્યા દળદારા તો હોય મને તો ખબર કેટલું નહીં. દોડ્યો કેટલું દોડ્યો જમીન હું થયો હા તાણ તાણ લાયા આ ટીનાજીને જમાઈ બનાયા અમે હમ તમારા ઓહો આ તંદાળાના ડખા પડ્યા છે. અને મને ફોન તો કરવો તો કે આવું થયું છે. ફોનમાં તમારી વેવાઈને નતો કર્યો? શું કર્યો છે મને તો ખબર જ નહીં. આ તો હાલ તમે આવીને મને કીધું તાણે એ મેઠીને સોનું રાખે છે તો કોઈ ઓછા નહીં. એટલે ઓન જેલમાં હે ને હમો શેર રીતે પૂરોણા હતા કોઈને માર્યા તા કે ઝઘડામાં જ્યાં કે અરે ને આનો એ પેલો જૂનો મોરવાઈ એ ખાઈ ખાપીને પડી ગયો હતો શેરી. આમ હું તો એના મારતો ઝઘડો થયો એવું તો મારા પત્રીજા જમાઈને જન્મ કરાવે એટલે હું કોઈ જેવો તેવો માણસ છું? ના તમે તો યાર જોરદાર માણસ છો. તમે જોઈ રહો જમીન થયો તે 4-5 હજાર રૂપિયા તો ઘરના બગાડે. એ તો ચિંતા ના કરતા એ તો હું વર્તન કર્યું અને હું કહું છું તે પાછું શું કરશું તાને આપણે 50,000 મારું હાલ તો યન પહાય પૈસા ટીનાજી પહાય હતા પણ બધા આ દોડ્યામાં વપરાણા છે. હારેડો એ એનો જૂનો મોરવાઈ છે ને હા. એને નાટક કર્યો છે બધો. હારેડે તમે તો ચિંતા કરશો નહીં એનું તો આપણે જોઈ લેવું. જોવાનું તો હું જોઈ લીધો તો એક વખત તો એને એ દાઢી હાથમાં આવી જતી પણ એ તો ખાઈ ગયો ને કે સૂંટી નાખોત. એ તો આપણો પરચો અટશે ને એટલે તે નાથી રહ્યો મોની રહ્યો જોજો કે હા એ વાત સાચી. હા હોભળો હા હવે તમે સાપ પાણી શું કરું હેડો ઘેર ચા પાણી હેડો ઘેર સાપ પીને નીકળી જજો. હા લે મારું રહી યાર પેટ બોકા પાર પાર કરે કરીએ કોક યાર તમારા જમાઈને તો બધું તૈયારી કરીને મેલી દીધી. પણ હવે શું હે ડખો પડે એટલે તારે બધું. તાર ચિંતા કરતા ના એ મેઠાજી ને જે પેલો મોરવે છે ને એ બેવાન તો લઈએ પછી ઘાટમાં મેઠિયાઈ બધો નાટક એ કરવા નહીં. પહારે હા મારી એકના એક છોડી છે ને જમાઈનું કોક હા ના થઈ ગયું તો અરે, મારે એ છોડીનું તો- ઘર ના ભાગાઈ યાર. સારું થયું તે કાયદેસરની સજા ના પડી જાય. હા. નકર 6 મહિનાની સજા આલી દીધી હોત તો તમે તાર ચિંતા કરશો ને એ તો આપણે જોઈ લઈએ ચડો જમીને ના મળે યાર. વાળા કહી જાવ છે ને ફટાફટ મને પાણી આલ આનું હું એ ઓખું નહીં મારા હાથમાં પાવડો છે હમણાં તું તો હોકે તાર જડશે તાને મને મેલે તમારા મનમાં સમજો છું તારા મનમાં હું સમજુ છું. ધર્મ સંપૂર્ણ મને આ હમણાં ફોટું ફોડી કાઢ્યો આ ફોટું ફોડવા વાળા ઘેર બનાવી જશે હમણાં. બનતા બનતા શિબરી એ, ઓ સબ સબ કરી રહી છે તે હમણાં બે હમણાં લઈને જાઓ નાહી જાઓ ના આઈ જા તમારથી કોઈ બીવાતો નહીં અમે. હું તારું શું શું જોવા નહીં માંગતું કા મારે હવે હેતરમાં હેડ્યો આવશે જલમો સંપૂરાયો મન પુરાવો તો જા હું કરી લે
મર્ડર થઈ જા મર્ડર. ના આઈ જા ને હમણાં હાથ તારવા મર્ડર થઈ જા. જિંદગી ખરાબ રસાએ કરી. ઉડી જા ખબર નહીં પડે. તમારી બેવાની ઉડી ના હાથ રાખજો હવે. જિંદગી ખરાબ કરી, મારી જિંદગી ખરાબ કરી. મારી ભત્રીજી નીતિ નહીં ખરાબ કરી લે જિંદગી. ના ના, એ તમારા મનમાં સમજો છો તમે? હા, તું સમજે છે મારા મનમાં. અને હંગત મારી જિંદગી ખરાબ કરો છો. હવે તી તો મારી ભત્રીજીના ઘરમાં આવીને તી તો ડુંગો નાખ્યો તી તો આખું ઘર રમણ ભમણ કરી નાખ્યું. લેવા આતા તને આવી છું એમને નહીં આવી. તે પૈસા ના લઈ જા લેવો થી ને હમણાં નવ થઈ જા હમણાં. બોલો બોલો, હું જોઉં. હા મેલો, ખબર પડે છો મેલાય છે. આગળથી થોડું મર્યાદામાં રહેજો. મર્યાદા મેકી દો એટલે ખબર પડી જાવ. કેટલા કારણે માણ ખાતે ખબર પડશે. મર્યાદા રાખી તમે. એટલે જન્મ તો શેમ પુરાય તને નહીં ખબર હોય ઓ ગુના આગળ કોઈ જન્મ પુરાવે લે. જોઈ લઉં છું. તું જોઈ લેજે ધાટ. આ દાઢું કઈ નહીં છે ને, જોઈ લઉં છું. આવ્યું શું છે લે હેડો લે એવાના કઈ બખાડા નહીં કરો. હેડ હેડ ઓછી હેડ લઈ જા તારા ધણીને સાસવીન લઈ જ જઈશું. નકા છો ખોવાઈ જાવ હવે. હા ખોવાઈ જા તમે ના ખોવાઈ જાઓ રાખજો. તું એમ ખાતી ના ખોવાઈ જાવ પાછી રાખજે. હા ખોવાઈ જા લે હેડો લે. હેડ હેડ ઓછી તારા સંસ્કાર દેખવાય છે ને કામ કરાવ છું લઈને હેડ. હેડો. હા સંસ્કાર તમે મારા સંસ્કાર નક્કી કરશો હવે. હું તમારા સુનસો જોવાની વખતે ને તમે મારું કા સુનસું જોવા આવો છો બે જણો. જો બખાડા કર્યા કરે. બાજુ ફરક તો ટુકડા કઈ નહીં. ફરક શું તાન તારી નહીં ખબર લેતા. તાક ના કમળા હોય તે પગ જુદા કરે. હું ચાલ્યા એટલે એ જુદા એટલે હું ચાલ્યા એટલે લે હેડો લે. હેડ જો બખાડા કર્યા કરે હેડો. તાણ પછી આવા તો મારે કોઈ કોડો મજબૂત છે એ તો તે દાડા તું મને પીઠ પાછળ ઘા કરીને મારી જોતો. જોઈ લઉં છું. જા હેડ હવે જા હેડ આયા હોય પણ બેડાનો કૂદતો ને કૂદતો એ ફાવડી શિખર છો હતી લાયા સંઘાથી જોને સિક્યુરિટીમાં રાખી હોય એવી વાત કરી છે. ભાભી આ બોલા ભાઈ. મેઠોબા છો ક્યાં અરે ઘરમાં રહ્યા ભાતો. મેઠાબા તો હું પાણી લાવું. લ્યો. એ મેઠાબા આય બલા ઓવા માં કર કે બેટા કોઈ ના માં તમે તો હમણાં આવતા નહીં આ બાજુ હમણાં નહીં કરતા આ બાજુ કો બેટા આય. ઓવા લે હાલ ખાવાનું તો ખાઈ લે. ખાઓ, ના, માં. ખાઈ લે. હા, માં નહીં ખાવું. અમે ખાઈને બેઠા હતા ને હવે. માં કી આવતું નહીં આ બાજુ મેલ્યું જ નહીં. શું કરીએ હવે ઓમ તો તમે દોડી દોડીને આવતા તમારા ભાઈબંધ પાન ટીણિયા પાન. હવે તમે ઘર છોડી ગયા છો મારું શિખર. છોડી જશે તારો દુઃખમાં કોઈ ના આવે નક્કી થાય છો ભલે ભાઈ. મેઠાભાઈ એવું નહીં રાખ્યું કારણ? પણ હું આવો પેલી નવી ભાભી લાયા છે એટલે મન થતું જ નહીં હોય આવવાનું પગ જ ઉપર તો નહીં ઘેર છે. વાત તો તારી તમે કોક ચોક અમાર તો માનતો નહીં. અમાર તો આ સંદરી એને માનન મને બધા દુશ્મન સમજા છે કે તમે મારા દુશ્મન છો. ગોઠતો જ નહીં હમુરદો પણ લગી તારા ભેગું બે હસ લગી બે શબ્દ કહેતો હોય તો એને કોના પડે તો લગી એનું ઘર સુધરે. એ તો સાચી વાત છે પણ મેડમ જન્મ કેમ પડ્યો આ જો કે જેલમાં હું નાટક કરે અને મને આરોપ ન કરે કે તમે કે મા બાપ થઈને આયા કે મારા ઘરવાળીને કે મને જલમો ન કે અમે ન ખાઈએ જલમો ન ખાઈએ જેલ કરાવીએ કોઈ. ના મારે મા ગમે તો એ તો ગમે તે છોકરો ગમે તે કર પણ માઇટ્રોન તો જીવ બાળક કોઈ હાથે કઈને કોઈ અમે કોઈ અમૂર્તો એવો ડોહન ડોસી બે જણ એવો નહીં તે કોઈ આમ એને જેલમાં પુરાઈએ કે ના ના બા સાચી વાત છે મેઠાભાઈ કોઈ પોતાના છોકરાના જન્મ પુરાવે તો હું તો એ કહું છું બેટા હવે આરો જોન તો ઝઘડા કરે છે. હવે પેલા ખાટુ ભાઈ બાપડા કશું બોલતા નહીં તો એવું સમજે કે તમે મારા દુશ્મન છો. હવે એ મોરવાઈ ત્યાં આઈને બાળી લે ખોટું કરી જીવો ને. ના એ સારું કર્યું એ વખત કોઈ હગું કરાવવા ગોમ ત્યાં થતું હતું કહેજો કોઈ નહીં ના તો બધું અત્યારે હાલ બધું જાહો જલાલી બારી ને હવ આ હગું કરાવવાનું પેલું હગું કરાવવાનું તો ખાવાનું પીવા તો બધી આવશે પણ આપણી કસ્ટીમાં ઉભું રહ્યું હોય ને આપણે થોડું મેલાય કે છે. સાચી વાત છે આ ચંદ્રી જેટલી બાપડી હારી હેતરમાં મારી ચંદ્રીએ તો આખો ઘર દાડી કોમ કરતા કરે પેલી કરી નાખ્યું. અલ્યા માણસની જો જે માણસ કદર ના કરે ને એ જિંદગીની ફેલ જ ગણાય. એ વાત આશી છે મેં આવા અમારા સંસ્કારી બાયડી છે ને હા અમારા વહુ બેટા અમારા એને ઓને શેરીથી કેવું તું બેટા ઘરમાં ની જતી રહે. હા કોઈક વક ગુનો હોય તો આપણે કોઈક કીએ કે ભાઈ કાઢીએ મેલ લે. હવે ઓનો એ કતી બાર વક ગુનો નહીં બોલો. પોતે નેકળું નું કદી સા પીધા ને જવા ના દે બોલો કદી એને માર ચંદ્રે મુઈને કીધું હોય કે જો મુંડો ઘેર હોય કે ના હોય પણ ગમે તે મહેમાન આવે ને તો કદી આપણા ઓગણાથી ભૂસુક તરસું જવું ના જોવો હે સાચી વાત છે એટલે એના કદી મા બાપના સંસ્કાર છે સંસ્કાર તાણે શું?
અને બેટી હા. હું કહું છું આ તો હારી છે તો પડી રહી છે નકર બીજી હોય તો ભટ્ટ લઈને નાહી જાય આવા ડખલા કરેલા હોય તો. સાચી વાત છો મેં હા. તો પછી કેસ ના કરો કેસ કરે તો આપણે ઘર આખું સોટી અને અને દાવો ભરી જાય તો તાણે ટીનિયા બેઠા બેઠા ખવડાવવું પડે મહિનો તાન ભર દઈને લોકો કરવું પડે આપણો કરવું પડે પછી જો છૂટીએ આ તો સરકારના નિયમોમાં તો ઊભું રહેવું પડે પછી અને ના દખતો અમાર ચંદ્રી અમન લગી ડોહાન ડોસી નું ઓછું નહીં આબા દેતી ને તો એની હટ દખમ હું આ રોપી લઈને ઘરમાં રોશની લાવી બોલો અહીંયા કે તો ફરું છું ટનાટન ચશ્મા વસમા પહેરી બધું ફરવાનું અને ઘરમાં ઊભું નહીં રહેવાનું ઘરનો કામ કરવાનો નહીં આજ કે મારે ઓય જવાનું છે આજ મારે ઓય જવાનું છે આવ ફરવાનું એટલે કહું છું બેટા તારો ભાઈ બનશે એટલે તું એ થોડું સમજણ પાડ તો વળીનું મગજ હરખું થાય અને એના મગજમાં વાત ઉતરે ને તારી તો વળી આ વળી જાય કહું છું હવે લાયો છે તમારે શું કેવું પડે ઘરમાં બી અને શિક્ષણથી રાખવા પડે કે સાચી વાત. પણ તારનું મેં એક વાર એક દાડા કીધું કે તારનું મારે પાણી આવતો જ નહીં હમુરતું અને ભેગો તો નહીં ના હોય ને તો ફોન બંધ કરું તો અમાચાર હાલજે અને એવું હોય તો રૂબરૂ ભેગો થાય ને હો હા. હું કીધું બેટા આટલું કરવાનું લે અમારે ઘર સુધરી જાય સુધરી નકર આ માતે જીવતા લાશો છીએ અમે તો. ટેડા કી જિંદગી હવે લાયો છે મુझको બીજી બાયડી પણ બેઓને હંપીને બે જણા રહીને સુખ શાંતિવાનો સંસાર હેડારે ને તો અમાર શાંતિ અમારા ગળપણમાં ધૂર પડી છે અમે કને કહેવા જઈએ કે ચિંતા કરતો ના માહોલ આ ચિંતા કરવાની નહીં કશી એ તો હું કહ્યું હા લેડો માં જાઓ. ના ના મિલ ચા ના હોય તો કેટલા સંસ્કાર છે જોજો હા એ દુનિયાને ખબર પણ આ મારા એને ખબર પડતી નહીં ને શું કહેવાના ટીણિયાને ખબર પડતી નહીં ને રાજલ નહીં મેળવાનું હોવા મોળ બે, બે, હા? બે, હા, હેડ. શું કરો બેટા કંટાળ્યા છે અમે કહેવાનું તો મારસિયા થોડું કહેવાનું ને તેને થોડું લાગે કે એ લાગણી હોય તો લાવો જ, બીજું બૈરું કહેજો વાત કરો છો તે બધી વાત સાચી પણ હવે થઈ ગયું આપણે શું એક કરીએ કે પણ આ વસ્તી તગાલા જોવો કે મેઠિયાન ઘરમાં આ મેઠિયાન કદી ડોહાને કોઈ ઊંચા આવાથી ગોમાં કોઈ બોલતું અત્યારે નતું આખા ગામમાં હો થઈ ગયું હો છે થઈ તમે ગયું ઠાપા તમે બધાને કહેવા વાળા તમે બધાને તમારું બધું કીધું કરતા હવે મારું કોઈ હોભળવા છોકરું એ તૈયાર નહીં તે ના જો આપણા ગામમાં કેટલું મોન હતું તમારા મેઠા પા ઈ નાની તમારી બાપો ઇજ્જત કહેતા જઈ. જ્યાં ગોમમાં નેકળ્યું ને તો આખો દારો જતો રહે વસ્તી ચા પીધાવાને હેડવાના દે પૂછ ડોહાન એટલે હમણાં રાશિ તો. ગામમાં જોતો ને તે વાતો કરતા કે મેઠા ભાઈ શું થયું છોકરાને છે ને જલમાં જોતો અમારે એમ કેવું કે આ ઘરમાં ઝઘડા કરીને જલમાં જોશે ના આ છે ઘરની આબરૂ નહીં કાઢતો કદી ના કાઢ તાણે યાર કોઈ બેટા મેલો સોટો છે હાડો શિવજી આવ હા બોલો લેડો કીધું મેઠાજી ઈ જઈને આવીએ હા મેઠાજી ના ઈ જઈને આવીએ હેડો ના તો એ જતા અલ્યા હેડો કી યાર હોભળો હા મારા બગડેલું છે અને હમણાં હું ઈકણ આવ્યો તો ખોટો ઝઘડો થશે તો એ જતા આવજો હા ગાંઠ હેડો પછી આપણે તમે અલગ આવજો ને હું પછી મારે ઘેર જીવ્યો એટલે હેડો વાત બરોબર છે પણ મારા હમણાં ખોટું ઈ આવે ને હમણાં ઝઘડો ઊભો થશે આ ખોટું મારા મેઠિયાને મારવા પડે બે લાફા એના કરતી તમે એકલા જતા હો જે કેવું હોય કહેતા હો તે ઠપકો હાલતા આવજો પણ હું નહીં તમે સો વાત હાશી પણ તમે જતા હો ને યાર હાય બાપા હે બેટા આવો આવો એના જાઓ આવો. જમાઈ શાળા હતા આ હમણાં જ આવે પૂછી બેટા કેમ રોવું છું શું બોલો હા ઓ મને થયો હું થયું એમ તો કે તું શું લે રોજ પણ શેમ હું કોઈ તને બોલ્યું અમન બધું હેરાન કરે છે અમે બેન જીબ્બા નહીં દેતા હા કાર કોણ અમન જૂના મોરવાઈ રહ્યા ને એ હવાઈ જેનલમાં પૂરા હતા હવા ત્યાં જ અઠવાડિયે છૂટીને આયા છે ઘેર અલ્યા મોરવાઈ શિકાર હું કરવા માંગી રહ્યો છે લાગે છે પરચો તો આલો જ પડશે મારે એવું લાગે છે શોકન રહેશે હા કાર ખાવાય નહીં દેતા પીવાય નહીં દેતા આ જે પેલો જૂનો મોરવાઈ હતો એનું ઘર છે બા તમને કહેજો ખાલી ખાટો ખાટો હા આ હમું રહ્યું ને પેલું પતરાવાળું દેખાય હા એ રે હારું હેડો જો બેટા તમે શાંતિથી ઘેર જાઓ હું કર દઈને આવું હેડો બાપા રાહ દે પૈસો અરે તમે તમે શાંતિ ખો અને એનું તો હું પરચો આલીને આવું હા ખો તમે તાણે કે આવું તો મારી પરા કે છોડીનું- તાણે કે આવું તો પર એ ના એ મરવા એટલે હું થઈ ગયું તાણે બોલ્યો તો હું એ બોલ્યો તો અરે તમે બોલ્યા યાર હું જાઉં એ વાત અલગ છે આ મારી છોડી રોઈ જો અને મેં શું કીધું તું કે મારી છોડી રોવી ના જોવો હવે તેનો સોતરો પાડી નાખો જી શું ખબર છે મારી હું જઈને આવું બેહો જતા હું આ બેહું છું અને આ બોય થેડો ના હા બેહો થઈ જતા જપવું ના કરું પડે કે ઉપર છે હા? દાબીન કે ઉપર છે
હો હાલતા જતા બે લાફા મેલે ને તો સારું. હું તો એમ કહું છું. બહુ ઝડપી કાઢું પોવાને બેહો લે ચા બનાવેલો જ તો કહો. નહીં બે અમે ઘેર જઈએ ચા નહીં પીવો? એઓને પછી ઘેર લઈને આવો તમે એને પછી રોટલા બોટલા હું ખવડાવી રોધવાન કરું હા 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 ઘેર લઈને આવો. હું આવું. હાય, મારા હાળો તો જોય છો આમ દોટ મેલીને દોડતા ને દોડતા મને લાગે છે આજ તો જોણે ખાટ્યો નહીં કે મારા હાળો ના મારા હાળો તો રવાના ખાટ્યો જ નહીં. અને એ શું ખબર છે ખાટા ચેહુના પ્લાનની મને મારા ઓમો પડે હા ખા. એ દાડા મેં સોફટ કરી હતી કે મારી છોડીનું હું આવ્યું એ દાડા હું કોઈને નહીં છોડું. અને મોરવાઈ તું તો હા ખા ઊંઘે ને ઊંઘે પાડું ને મારી છોડીને તી રોવરાય શરમ આ બીજો ખાલી તું હા ખા હાથમાં આય ખાલી હેડ જો અધર કરું છું કે નહીં. એ આમગુ મફાજી આવો આમગુ સોયલ ઓવા ઓને હું જવાબ આલવા આ સંદ્રીના બાપો તો આયા ઘેર આમગુ આવો ઘર આગળ સોયલો નહીં કા એટલે આ વળી હોય એટલે આ સોયલે બેઠા છીએ એ આવો પૂછે કે શાંતિ કા આ શાંતિ હોય તો આ ખરો તડકો લેવા હા આ તમે આ વિવાહ કર્યા તારને તો મારે તો હમુદી શાંતિ જ નહીં શાંતિ તો જો હવ ના હોય તાને અને હું એમ કહેતો તો અમારા જમાઈને ચમ જેલમાં પૂર્યા હતા હા તમારા જમીન મી પુરાય છે જેમ જલમાં એટલે ચમ હા ચમ એ ઘરમાં એ સંદરીને જેમ તેમ બોલે ને એ બધી દુઃખો પાડે એ થોડું ચાલે હું તો એમ માનતો તો કે મારી છોરી એકના એક હતી તે વળી કોઈ સુખમાં જ આ દુઃખમાંથી સુખમાં નાખ્યું આ તો દુઃખ જ દુઃખ આવ્યું બધું એટલે આ તમને કરતી મને વધારે દુઃખ થાય છે અને મને એની ખરે ને એ જેવો હો પાડતી હોય ને એ સોટા મને લાગશે લ્યા કારણ મને તો આ રાત દાડો મને ઊંઘ નહીં આવતી મારી છોરી દુઃખમાં નાસી હું ઉપરની ખાડામાં તમે તો રાતે કલાકે ઊંઘતા હતો મને તો રાતે હમુરદી ઊંઘ નહીં આવતી રાત દાડો ઊંઘતો નહીં ઉપર ત્યાં હાગું કરાયું અને ઉપરથી હું પસ્તાનો કયો મારા રાત દાડો ઉજાગરા જેવું થાય મારી છોરી એ દુઃખમાં જાય સુખમાં જાય પણ હું સુખમાં જાય દુઃખમાં મોકલી હતી એટલે મને આમ ચિંતા આવે ઘરનો કામ નહીં કરતો હું તમારા કરતી ચિંતા મને વધારે છે કારણ અને લીપા તો વધારે બોલશે ને તો હમુરદો જન્મ જ નહીં છૂટે હા તકલીફ તો આલે થોડું ચાલે ઘરમાં તાણે તકલીફો એટલે પણ એ ખાટાજી શું કરું કે તાણ હું એ કંટાળે તાણ હું કવરી ખાટાજી હાગું સારું કર્યું હોય તે મારી છોરી સુખમાં જઈ છે પણ હું સુખમાં જઈ હોય મફાજી મને મનમાં પેલા એવું જ હતું એના હગુ આયા એના બાપ ખરો ને એ ભોળો ભોળો રખડતો હતો ને મને દે આવી અને આ તો હગુ કરાયા પછીનો બાપ ખરો ને ફાટ્યો આડો ખાટાજી હા એવું હોય તો આપણે ચંદ્રીનું છૂટું લઈ લઈએ હું બોલ્યા છૂટું લઈ લઈએ પેલો અમારે જમાઈ અમારે છોડીને ગમાડતો નહીં તાન ચાર જો આ મોરભાઈ બેઠો છે ને તાર સુધી સંદરીનું છૂટું નહીં લેવાનું નહીં લેવાનું નહીં લેવાનું હા હું નહીં લેવાનું આટલી કે બધા વાયરા વહી ગયા તમારાથી કશું ના થયું તો મફા જો વધારે મને કાયા ના કરતા હો નકર મારું મગજ કરું ને એ ટીનીએ તો મારું મગજ ખરાબ કરી છે અને આ તમે પાછો શબ્દ ફેંક્યો મારું મગજ બહુ લોહી ગરમ થઈ ગયું છે યાર કારણ આટલું થઈ ગયું તો કઈ કશું એ ફેર પડ્યો નહીં મારે છોડી દુઃખમાં જતી રહે પછી અલ્યા હું નહીં બેઠો યાર તમે શું કઈ ચિંતા કરો છો તાને એના બાપાને કહી દીધું છે એ મેઠિયાને તમારા વેવાઈને કહી દીધું છે કદાચ તો તારા હગું કરાવ તારું ઢીલો ઢીલો પડતો તો ના હોય છે માડો ફાટ્યો છે તમે શું કઈ ચિંતા કરો છો યાર તો એ જમાઈ ચમ આટલો બધો આડો હેડે છે હા તાણે અવળો હેડે છે ને મારી છોડીથી અને જલમય પુરાય તો ને પુરાય તો અને એને કહી દીધું છે કે જો અલીપા તો બહાર આવ્યો તો ને અલીપા એવી કલમો લગાય ને તો કદીએ જીવનમાં બહાર નહીં આવે હા આડું હેડો તાન હું કરું બેહો ચા પીને જવાય છે ના ચા નહીં પીવો અને હું ના આવું તો મારે ચંદ્રીને ખબર લઈ આવો આટલા દાડાથી આપણી શું કરતી છે તે ચા નહીં પીઓ ના હવે તમે ચા બા મેળજો વળતા અવાજ છે તો હું આવું છું વર્તા આવજો એવું કીધું સારું હારું અને હું કીધું અમાસા લેતા આવજો પાછા લેતા આવું છું હો હા સારું આવો હો હા હા ટીનિયા તને દોરા દાડા તારા ના બતાવું ને તો કઈ જજે અને તારા બાપની એ બતાવ્યો હા તમારે જે ખબર નહીં લે મારી તો મેં એમના મગો નહીં કરાયો હા નકર પછી મને ખબર છે ને પવન આવી જાય હા આ તો આ ખોટા વાળી વસ્તુ છે